हे हे परमात्मा परमेश्वरा तारी कृपा अपरंपार छे, तारी लीला अपरंपार छे। हे हे परमात्मा परमेश्वरा तारी कृपा अपरंपार छे, तारी लीला अपरंपार छे। हे जगदीश्वरा हे जगदीश्वरा तारी लीला अपरंपार छे, तारी कृपा अपरंपार छे। हे दिनो ना नाथ हे दिनो ना नाथ तारी लीला अपरंपार छे, तारी कृपा अपरंपार छे। हे परमात्मा हे परमात्मा परमेश्वरा तारी कृपा अपरंपार छे, तारी दया अपरंपार छे, तारी लीला अपरंपार छे। हे दिनो ना नाथ हे दिनो ना नाथ जगदीश्वरा तारी कृपा अपरंपार छे, तारी दया अपरंपार छे। हे परमात्मा समझो समझो परमात्मानी શું કૃપા છે। વૃક્ષો પર ખેતોમાં અનાજ, ધરતીમાંથી અનેક પ્રકારના ખનિજો, રસાયણો, તમે આ દ્રષ્ટિ કરો, હું બેઠો છે તે હિંચકો, ઝૂલો, આ શરીર, તમે જે મકાનમાં રહો છો એની ઈંટથી લઈને દરેક વસ્તુ જે તમને તમે જેને સ્પર્શ કરો છો એ બધું પંચ મહાભૂત છે। હે એક મકાનની અંદર ઈંટથી લઈને રેતી, કપચી, દરેક વસ્તુ ધરતીનું જ છે। એને બનાવનારા પંચમહાભૂતનું શરીર એ પણ ધરતી છે। એની અંદર રહેલો આ બધી લીલા કરનાર, સારી નરસિંહ લીલા કરનાર એ આત્મા સ્વરૂપે પણ એ પરમાત્મા જ છે। અને મનુષ્ય એમ કહે કે મેં કર્યું, કોણ મેં? એ મેં એ તારી સોચ છે, પણ જેને કર્યું ને ભાઈ એ તો તે આત્મ સ્વરૂપે પરમાત્મા છે। ગરમીથી થાકી ગયા તો વરસાદ, વરસાદથી થાકી ગયા તો ઠંડી, શું કૃપા છે। અંધારામાં પણ તમને ચાંદ સ્વરૂપે થોડી લાઈટ આપે, એટલી બધી એને ફિકર, દિવસે સૂર્ય, બધું જ એનું। તો પછી મસ્ત રહીને ગાઓ, હે પરમાત્મા પરમેશ્વરા તારી કૃપા अपरंपार छे, तारी लीला अपरंपार छे। रोग आपे तो दवा पण आपे, दुख आवे तो दुआ पण आपे। બધા રસ્તા દ્વાર ખોલેલા છે, બસ આપણે દ્વાર સુધી જતા આવડવું જોઈએ। એક જગ્યાએ પોતાની જાતને સમેટીને બેસી રહો
અને પોતાના ભાગ્યને કોસ્યા કરો તો એ પણ શું કરે? સુદામાએ પણ એનું ભાગ્ય ચમકાવવા માટે પાંડુલ ચોખા લઈને આટલા પાંદુલ અને પૌવા આટલા મુઠ્ઠીભર લઈને કૃષ્ણ પાસે જવું પડ્યું. અને દયાળુ પ્રભુ કેવો છે, એને જતા જ રાજમહેલ છોડીને એને દોડે છે, એનું કલ્યાણ કરે છે. બસ ભાવ હોવો જોઈએ. તું ભાઈ તારી જગ્યાથી જરા ઊભો તો થા. હે ને? પ્રભુ તરફ જા. દુઃખ આપણા કર્મોનું ફળ છે, એને કેવી રીતે હણવું એ પરમાત્માને જ ખબર છે. તારે જવું પડે, નિત્ય ભક્તિ કરવી પડે. અને જીવન પર્યંત માનો કે દુઃખ કપાયા જ કરતું હોય, દુઃખ આવ્યા જ કરતું હોય, પણ એ પરમ પિતા પરમાત્માના સાનિધ્યમાં બધું દુઃખ કપાય. એનાથી વધારે સૌભાગ્ય કોનું? તું આ ભવમાં ચંડાલ ચોકડીઓનો સહારો લે, તારા દુષ્કર્મોથી એ શોર્ટકટથી એને પૂરું કરે, પણ જવાનું પાછું એની પાસે. અદાલત તો એની જ છે. સિંહના પાંજરામાં રહીને સિંહની સાથે વેર બાંધવું એટલે આ દુનિયા પાંજરું જ છે. સર્કસનો ઘોડો મેં કહ્યું તેમ. ને કોનું પાંજરું છે? સિંહનું. અને એ સિંહ એવો છે કે જ્યાં સત્ય, નિષ્ઠા, ઈમાનદારી સિવાય એનું કંઈ ચાલતું નથી. એનો ખોરાક જ એ છે સિંહનો, સત્ય, ઈમાનદારી, સાત્વિકતા, ચરિત્રતા. તો એના પાંજરામાં રહીને એના ખોરાકથી વિપરીત જીવીને તમે શું કાંડા કરવા? ખાઈ જાય તમને, મતલબ આપણો નાશ થઈ જાય. આ વિમાન ઉદય આજે ગયું તે, તમે વાહન ચલવો અને સુરક્ષિત ચલવો અને સુરક્ષિત આવો ને જાઓ, એ બધું એની કૃપા છે. એ ત્યાં તમારા હાથમાં વાહન પકડાવે તો તમારા હાથમાં વાહન આવે. બધું જે કંઈ પણ તમારું લાઈફ છે ને, એક એક દિવસનું પહેલેથી જ શૂટિંગ થઈ ગયેલું. હું અત્યારે બોલું છું, સંવાદ કરું છું, હવે પછી હું ક્યાં જઈશ, ઓફિસે કેટલા વાગે જઈશ, બધું ફિક્સ છે. આપણને એમ છે કે આપણે ગયા નથી, તમને મોકલવામાં આવે છે. તમે જન્મ લીધો આ પૃથ્વી પર, જન્મ તમે લીધો નથી, તમને જન્મ લેવડાવવામાં આવે છે. અને જન્મથી સુધીની મૃત્યુ સુધીની બધી જે સફર છે ને, એક એક ફિક્સ છે. બધી ઘટનાઓ ફિક્સ છે. તો એ ઘટનાઓની સાક્ષી ભાવે, પરમાત્માના સાક્ષી ભાવે રહીને એ ઘટનાઓનો સામનો કઈ રીતે કરવો, એ ઘટનાઓમાં કેવી રીતે જીવવું, તમારી વિવેક બુદ્ધિ, ઈમાનદારી, સત્યથી કઈ રીતે જીવવું, એ આખી મુસાફરીનો સાર છે. અને એ કઈ રીતે જીવવું એ તમારા પાપ પુણ્યના કર્મો માટે છે. જીવન આખું ફિક્સ છે તમને આપેલું. એમાં કયા સમયે ક્યાં નિષ્ઠાથી કામ કરવું, વિપત પરિસ્થિતિમાં પણ કેટલી ઈમાનદારીથી કામ કરવું, ખરાબમાં ખરાબ આર્થિક સંકટોમાં પણ કેટલું ઈમાનદારી અને સત્યના માર્ગે જવું, એ આખું ફિક્સ છે એનો પ્રોગ્રામ. આ બધી પરીક્ષા છે આપણી ડેઈલી. આપણે અહીંયા પરીક્ષા આપવા આવ્યા છે. અને જ્યાં સુધી 100માંથી 100 નહીં આવે ને, ત્યાં સુધી આપણા જન્મ મરણ ચાલ્યા જ કરે. સમજી ગયા? બહુ અઘરો શિક્ષક છે. તમને કમ્પ્લીટ કર્યા વગર નહીં રહી. અને જો છટકી ગયું, બહુ ખરાબ તમે પેપર કર્યા તો 84 લાખના ફેરામાં ઢકેલી દે. તો ભાઈ સિંહના પાંજરામાં જ રહીએ. આ બ્રહ્માંડમાં આકાશની જે આ પૂરું આકાશ દેખાય એ શું છે? એ એની કોમ્પ્યુટરની સ્ક્રીન છે. અને એ કોમ્પ્યુટરની સ્ક્રીનમાં આપણા બધાના માથા પર છે. તમે ઘરમાં હો, તમારા રૂમમાં હોય, ત્યાં પણ અવકાશ છે. એક એક કર્મ, એક એક ક્ષણ, તમારી એક એક મૂવમેન્ટની નજર એની સમક્ષ છે. કંઈ છૂપું નથી. એટલે કર્મ કરો, શાંતિથી કરો, સહજ ભાવે કરો, સત્યને સાક્ષી રાખીને કરો. દુઃખ હોય કે સુખ હોય, પાપથી દૂર રહેવું અને એને ગમે એ રીતે જીવવું અને મસ્ત રહીને લગાવો. હે પરમાત્મા પરમેશ્વરા
તારી કૃપા અપરમ પાર છે, તારી લીલા અપરમ પાર છે. હે દીનો નાથ, હે દીનો નાથ, જગદીશ્વરા તારી દયા અપરમ પાર છે, તારી કૃપા અપરમ પાર છે. છે જ ને દયા ને. આપણે રોજ કેટલા ખોટા કર્મો કરીએ તો એ આપણને આ પૃથ્વી પર જીવા દે, બાકી ધારે તો એક સેકન્ડમાં ઉકેલી લે. પછી લોકો કે પ્રણય આવ્યો તો આવે જ ને ભાઈ. ચાલો મળીએ પ્રાતઃકાળના સત્સંગમાં. સંજય મોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.